જામનગર નજીક દુકાનમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું. દુકાનદારની અટકાયત. જામનગરમાં નજીક દરેડ મિસિતિયા રોડ પર આવેલી એક દુકાનમાંથી ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું છે અને ખાલી ભરેલા 2 નંગ ગેસના બાટલા થતાં તેની સામગ્રી સાથે દુકાનદારની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જામનગર નજીક દરેડ મસિતિયા રોડ પર રહેતો અને દુકાન ધરાવતો ઓસમાણ ઉર્ફે ટીમુ ઇસ્માઇલભાઈ ખફી નામનો વેપારી પોતાની દુકાનમાં ગેરકાયદે રીતે રાંધણ ગેસની મોટા બાટલામાંથી ગેસનું રિફિલિંગ કરીને નાના બાટલામાં ટ્રાન્સફર કરી તેનું ગેરકાયદે રીતે વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ઉપરોક્ત વેપારી ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગનું કારસ્તાન કરતા રંગે હાથ પકડાયો હતો. પોલીસ દ્વારા વેપારીની અટકાયત કરી લઈ તેની સામે BNS કલમ 287 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની દુકાનમાંથી ગેસના 2 નંગ બાટલા તેમજ પ્લાસ્ટિકની પાઇપલાઇન, રેગ્યુલેટર, લોખંડની નોઝલ, ઇલેક્ટ્રિક મોટર સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે. TV18 ન્યૂઝ, જામનગર.